ગોંડલમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર જે હુમલાનો બનાવ બન્યો હતો તેને લઈને આજે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જિગીશા પટેલના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે જિગીશા પટેલ પર હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને પોલીસ પ્રશાસન અને ગૃહમંત્રી પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। એમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે કે એક તરફ કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત સરકાર કરે છે, પરંતુ બીજી તરફ એ ચમરબંધીઓને છાબરવામાં કામ થતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ તેમણે થોડાક દિવસ પહેલા જે નકલી દૂધનું ટેન્કર પકડ્યું હતું તે બાબતે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કરતા શું કહ્યું તે સાંભળો। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને ભારત દેશમાં એવું કહેવામાં આવે છે કે નારી વંદના, મહિલા સશક્તિકરણના નારા આપવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓના નારા આપવામાં આવે છે, પરંતુ નારી વંદનાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી, મહિલા સશક્તિકરણની વાત કરતી ભારતીય જનતા પાર્ટી એ ખરેખર રીતે મહિલાઓ સાથે કયું કૃત્ય કરે છે એ તમારે જોવું હોય તો ગોંડલની ભૂમિ ઉપર આવીને તમે જોઈ શકો છો કે ગુજરાતની નારી, આ દેશની નારી ને કઈ રીતે પ્રતાડિત કરવામાં આવે છે, કઈ રીતે એની ઉપર હુમલાઓ કરવામાં આવે છે। અને આપણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર વખતે એવું કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ચમરબંધીઓ સામે આવે છે, પરંતુ એને છાવરવાનું કામ એ હંમેશા ગુજરાતની પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એ હંમેશા કરતા આવ્યા છે। વર્તમાનમાં પણ જોવા જઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક જિગીશાબેન ઉપર જે હુમલો થયો છે, અમારી ઉપર જે હુમલો થયો છે, એને બચાવવાનું કામ, એને છાવરવાનું કામ એ ગુજરાત પોલીસ ને હાથો બનાવી ને જે ગુંડા તત્વો છે, જે આવારા તત્વો છે, જે અસામાજિક તત્વો છે, એ તત્વોને બચાવવાનું કામ પણ એ ગુજરાતની ગૃહ રાજ્ય મંત્રીના ઈશારે એ ગુજરાતની પોલીસ ક્યાંક ને ક્યાંક કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી જોયું હશે કે આપણે ગુજરાતની અંદર શાંતિ દોડવાનું કામ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, અને આમ આદમી પાર્ટીએ એ સામાન્ય લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ કર્યું છે। આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે મહિલા સશક્તિકરણ માટે 8 માર્ચનો દિવસ એ આવી રહ્યો છે। આવનાર થોડા દિવસની અંદર ગોંડલની અંદર કહી શકાય કે જિગીશાબેનના સમર્થનમાં એક મહા જનસભાનું પણ એક મોટું આયોજન કરવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। એટલે કે આવનાર દિવસોની અંદર માર્ચ મહિનાની શરૂઆતમાં જ અમે જિગીશાબેન માટે અને ખાસ કરીને ગુજરાતની જે નારીઓ છે, ગુજરાતને નારીઓને જે વાયદા વચનો પ્રલોભનો જે ભૂતકાળમાં આપવામાં આવ્યા હતા, એ ઘણી બધી પ્રકારે જોવા જઈએ તો એ વાયદા વચનો ત્યાં સુધી પૂરા કરવામાં નથી આવ્યા, અને જે મહિલા ઉપર જે હુમલો થયો છે, એટલે કે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે, એટલે કે ભાઈ જે લોકો પછી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અને એને એની ભૂમિ ઉપર એટલે કે ગોંડલની ભૂમિ પર જવાબ દેવામાં આવશે। આપણે પણ ઘણા ખુલાસા કર્યા છે, આપણી પર સતત હુમલા થાય છે, એ વિશે શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે ભેળસેળયુક્ત દૂધ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓ જે છે એ બેફામ અને બેલગામ મળી રહી છે, તેની ઉપર અંકુશ કરવા માટે અને તેની ઉપર લગામ કસવા માટે અમારા દ્વારા ગુજરાતની અંદર 10,000 લીટર દૂધ જે હનુમાન ખીજડીયાથી નીકળી અને બાયડની અલગ અલગ જે 4 ડેરીઓમાં ઠલવાતું હતું, સહકારી ડેરીઓમાં, એ સહકારી ડેરીઓની અંદર જ્યારે દૂધ ઠલવાતું હતું એને ઉજાગર કરવાનું કામ અમારા દ્વારા કરવામાં આવ્યું। તો જેના પેટમાં તેલ રેડાણું અને ખાસ કરીને જે આવા ધંધાઓ એટલે કે કહી શકાય કે મિલાવટ અને મિશ્રણ કરવાના જે ધંધાઓ કરતા હતા, ખાસ કરીને જે મિશ્રણ જે કરવામાં આવતું એમાં જોવા જઈએ તો બીફ ટેલો એટલે કે ગાયની ચરબીનું માંસનું તેલ અને તેની સાથે સાથે જે પીગ છે એટલે કે ડુક્કરની ચરબીનું તેલ એ એમાં ઉમેરવામાં આવતું હતું, યુરિયા ખાતર ઉમેરવામાં આવતું હતું, ડિટર્જન્ટ ઉમેરવામાં આવતું હતું, અને આ પ્રકારનું ભેળસેળ કરી અને સામાન્ય નાગરિકોને ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ ઝેરી દૂધ પાવાનું કામ એ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું હતું। અમે એને રોક્યું, એની ઉપર જનતા રેડ કરી, જ્યારે અમે જનતા રેડ કરી ત્યારે અમારી ઉપર એ જ આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, અને અત્યારે પણ એની ઉપર કહી શકાય કે જે કાયદાકીય શકંજો કસાવો જોઈએ એ હજી સુધી શકંજો કસાણો નથી। જોવા જઈએ તો 307 જેવી ગંભીર કલમો લાગવી જોઈએ, કારણ કે અમારા સાથી મિત્ર એ વિજેન્દ્રસિંહ મકવાણા હોય, દિલુજી ઠાકોર હોય, તેની પર ગંભીર ઈજા થઈ છે, ગંભીર કહી શકાય કે એને ઈજા પહોંચી છે। હજી આજ દિન સુધી એમાં 307 ની કલમ ઉમેરવામાં નથી આવી, એટલે ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રીના ઈશારે જે ભારતીય જનતા પાર્ટી છે એ આ બધા જ ગોરખ ધંધાઓને કાળો બજારી જે છે, જે સફેદ દૂધનો જે કાળો બજારી જે કરે છે, એ ધંધાઓને ક્યાંક ને ક્યાંક વેગ આપે છે, અને આવા જે અસામાજિક તત્વો છે, જે ગુંડા તત્વો છે, એને પ્રોત્સાહન આપવાનું કામ એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરે છે। જેમ તમે વાત કરી તેમ કે તમારી મેટરમાં પણ બહુ સમય લાગ્યો હતો કેસ લેવામાં, તો એવું જ કઈ કે જિગીશાબેનની મેટરમાં પણ બન્યું છે, કારણ કે આ ગઈકાલનો બનાવ છે, પરંતુ હજી એફઆઈઆર નથી થઈ, તો એ વાત પર પણ શું તમારું કહેવું છે? આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર 2 કાયદા છે, અને એમાં ખાસ કરીને ન્યાય નીતિ સૌ વિપક્ષને, સત્તા પક્ષને સૌ માફ, આ હકીકત છે।
કારણ કે ગુજરાતની અંદર તમે વિપક્ષમાં તરીકે કામ કરતા, એટલે કે હું આમ આદમી પાર્ટી તરીકે જિગીશાબેન આમ આદમી પાર્ટીના એક આગેવાન તરીકે જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે એની ઉપર જ્યારે હુમલો થાય છે અને હુમલાની રાજનીતિ એ કરે છે, આપણે બધા જ જાણીએ છીએ કોના દ્વારા કરવામાં આવે છે. એ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, એના દ્વારા જ એ અત્યારે હુમલાઓ કરવામાં આવે છે. છતાં પણ એને છાવરવાનું કામ, એને બચાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ પ્રકારે કરે છે. અને છેલ્લા ઘણા સમયથી પોલીસ જે છે એ પોલીસનું બેવડું વલણ પણ આપણી સામે આવ્યું છે. બેવડી નીતિ એ પોલીસની પણ રહી છે કે જ્યારે સત્તા પક્ષના કોઈ પણ નેતા ઉપર જ્યારે ગુનો નોંધવાનો હોય, ત્યારે પોલીસ જે છે એ મીંદડી બની જાય છે, અને જ્યારે વિપક્ષના નેતા ઉપર ગુનો નોંધવાનો હોય ત્યારે સુરા બની જાય છે. એટલે આ બેવડી નીતિ, બેવડા માપદંડો, બેવડા જે દોગલી નીતિ જે છે એ દોગલી નીતિનો ભોગ આજે ક્યાંક ને ક્યાંક ગુજરાતની સામાન્ય જનતા પણ બની રહી છે. અને અત્યારે જિગીશાબેન પટેલ ઉપર હુમલો થયો છે, તો જિગીશાબેન પટેલમાં પણ જોવા જઈએ તો ગંભીર રીતે ઈજા એને પહોંચી જ છે. હવે ગંભીર ઈજા પહોંચી છે. અત્યાર સુધી એની પર 307 કલમ જે છે આઈપીસી અંતર્ગત, બીએનએસ અંતર્ગત 109B, તો હજી સુધી એ કલમ લેવામાં નથી આવી. અને એવું કહેવામાં આવે છે કે ભાઈ આમાં ખાલી જસ્ટ મારામારીની જે કલમ છે, મારામારીની કલમ ઉમેરવામાં આવશે. એટલે કોના ઈશારે અને કોને બચાવવાના કૃત્ય એ કરી રહી છે પોલીસ, એ પણ આવનાર દિવસોની અંદર એ કહી શકાય કે આમ આદમી પાર્ટીની જે મહિલા વિંગ છે એ તમામ પ્રકારના ખુલાસાઓ આવનાર દિવસોની અંદર ગોંડલની ભૂમિ ઉપરથી એક જે મહાસંમેલન, જે મહાન આગાસ થવાનો છે, એના ઉપરથી ઘણા બધા ખુલાસાઓ પણ થશે. જેમ તમે વાત કરી તેમ કે જો એ જિગીશાબેન છે એ તમારા આમ આદમી પાર્ટીમાંથી એવા પહેલા મહિલા છે જેના ઉપર હુમલો થયો, તો હવે કદાચ બીજી મહિલા ઉપર પણ હુમલો થવાના ચાન્સીસ છે. તો એને લીધે ક્યાંક બીજી મહિલાઓ જો જોડા વેચતી હોય એ પણ એની અંદર થોડોક ડરનો માહોલ પણ બની શકે. તો એ વાતને લઈને તમારું શું કહેવું છે? બેન, હંમેશા જોવા જઈએ તો સામે પક્ષે હોય, સત્તા સામે સંઘર્ષ કરતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક આ રીતે હેરાન કરવાના, કનડગત કરવાના, કહી શકાય કે કિન્નાખોરી રાખી અને દબાવવાના પ્રયાસ થતા હોય છે. પરંતુ આપના પ્રતિષ્ઠિત માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમે કોઈ પણ એ હુમલાઓથી ડરતા નથી. જેને જે કરવું હોય એ કરી લે. બાકી અમારી જે રાજનીતિ છે એ કામની રાજનીતિ છે, અમારી છે મુદ્દાની રાજનીતિ છે. સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉઠાવવા માટે જિગીશાબેન પટેલ એ વોર્ડમાં ગયા હતા, અને અહીંયાની મહિલાઓ જે છે, મહિલાઓ દ્વારા એને બોલાવવામાં આવ્યા હતા. એ જ રીતે સામાન્ય નાગરિકોના પ્રશ્ન એ અમે અવારનવાર ઉઠાવતા હોઈએ છીએ. જે લોકો અમને તોડવાનો પ્રયત્ન કરે છે, જે લોકો અમને મજબૂર કરવાનો પ્રયત્ન કરે છે, એને પણ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ, જેટલો અમને તોડવાનો કે મરોડવાનો પ્રયત્ન કરશો, એના કરતા ડબલ મજબૂતાઈથી અમે આગળની લડાઈ જે છે એ લડવાના છીએ. અને છેલ્લો પ્રશ્ન કે જેમ તમે વાત કરી એમ કે ન્યાયમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થાય છે કે કાયદો પણ ક્યાંક આંધળો બન્યો છે. તો આ વસ્તુ સામાન્ય જનતામાં પણ બહુ પ્રશ્ન બને છે કે સામાન્ય જનતાને અવાજ કેમ ઉઠાવો? કારણ કે જો આગેવાનોની સાથે આવું થતું હોય તો સામાન્ય જનતાને આ પ્રશ્નોનો બહુ સામનો કરવો પડે. તો એ વાત પર તમારું શું કહેવું છે? ખાસ કરીને બેન, મેં કીધું એમ કે ગુજરાતની અંદર બે કાયદા ચાલે છે. એક સત્તા પક્ષ માટેનો કાયદો અને વિપક્ષ માટેનો કાયદો. સત્તા પક્ષ માટેનો જે કાયદો છે એમાં બધાને છાવરવામાં આવે છે, અને વિપક્ષ માટેનો કાયદો જે છે જેમાં કોઈ જ પ્રકારના ગંભીર ગુના ન હોય છતાં પણ એને ગંભીર ગુનાઓની અંદર ફસાવી દેવામાં આવે છે. તમે બેન જોયું હશે કે આદરણીય ચેતરભાઈ વસાવાએ એવું કહેવામાં આવ્યું કે ભાઈ કાચનો ગ્લાસ છે, મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, મારવાના પ્રયાસ ઉપર 307 કરી દેવામાં આવી. અમે તો ગાડી હજી કહી શકાય કે અમારી હજી સ્ટેન્ડ બાય પડી હતી, હજી અમે રિવર્સ લેતા હતા, ત્યાં એક પોલીસ વાળા ભાઈ અમારા ગાડી પર આવીને ચડી ગયા, તો અમારી પર 307 કરી દેવામાં આવી. સામાન્ય નાગરિકોના, ખેડૂતોના પ્રશ્નમાં, જ્યારે લોકો જ્યારે લડી રહ્યા હતા, તો એની પર પણ 307 કરી દેવામાં આવી. એટલે વિપક્ષમાં જ્યારે હોય છે ત્યારે કાયદો એ ખૂબ ગંભીર રીતે એનો અમલ કરવામાં આવે છે, અને જ્યારે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષ ક્યાંક ને ક્યાંક કાયદાની ઘોડીને પીછે છે.